હેલો ફ્રેન્ડ્સ, કારેલા ખાવામાં કડવા હોય છે એટલે ખાવા માટે બધા જ આનાકાની કરતા હોય છે, પણ કારેલા શરીર માટે ઘણા ગુણકારી છે અને એના ઘણા ફાયદા છે. મિત્રો, મારું તો માનવું છે કે તમે અઠવાડિયામાં એકવાર કારેલાનું શાક ઘરમાં કરવું જ જોઈએ. આજે હું જે રીતે તમને બનાવીને બતાવી રહી છું ને મિત્રો, આ શાક તમે જો આ રીતે બનાવશો ને તો ઘરમાં નાના પણ પ્રેમથી ખાશે અને મોટાઓ પણ પ્રેમથી ખાશે. તો ચાલો મિત્રો, આ શાક કેવી રીતે બનાવવાનું એ તમને બતાવી દઉં. મિત્રો, આ વિડીયો જોઈ લો અને ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ ક્લિક કરો, જેથી હું જ્યારે પણ રેસિપીસ તમારા માટે અપલોડ કરું તો એના નોટિફિકેશન સૌ પ્રથમ તમારા પાસે આવશે. આ શાક બનાવવા માટે આપણને જોઈશે 300 ગ્રામ કારેલા. કારેલાને આપણે ગોલ ગોલ કાપી લઈશું. અહીંયા આપણે કારેલાની છાલ પણ નથી કાઢવાની અને બિયા પણ નથી કાઢવાના. 2 લાંબી કાપેલી ડુંગળી, 8 થી 10 ઝીણું સમારેલું લસણ, 1 ટીસ્પૂન રાઈ, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ. હવે આપણે એક તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકીશું. પાણી ગરમ થાય કે આપણે જે કારેલાના ગોલ ગોલ સ્લાઇસ કરી મૂક્યા છે એ બાફવા માટે મૂકીશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નીચોવીને નાખીશું. પછીથી આપણે મીઠું અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લઈશું. તપેલાને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે બાફવા માટે રહેવા દઈશું. કારેલા બાફીને તૈયાર થઈ ગયા છે, એમાંથી આપણે પાણી ડ્રેન કરી લઈશું. કઢાઈમાં થોડું તેલ ગરમ થાય કે આપણે બાફેલી સ્લાઇસને ડીપ ફ્રાય કરી લઈશું. મિત્રો, તમને થશે કારેલાને ડીપ ફ્રાય કરવાથી હેલ્ધી કેવી રીતે રહેશે, પણ કારેલાને ડીપ ફ્રાય કરતી વખતે ખૂબ ઓછું તેલ ઓબ્ઝર્વ થતું હોય છે અને જ્યારે તમે શાક બનાવશો ત્યારે અડધા ચમચાથી પણ ઓછા તેલનો ઉપયોગ કરવાથી પણ શાક તમારું એકદમ સરસ ક્રિસ્પી બનશે. આ કારેલાને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યારબાદ બાઉલમાં કાઢી લઈશું. અડધો ચમચો તેલ ગરમ થાય કે 8 થી 10 લસણની કળીઓ નાખીશું. લસણને આપણે થોડું સાતળી લઈશું. એક ટીસ્પૂન રાઈ નાખીશું અને આ રાઈને આપણે સરસ રીતે તતડવા દઈશું. લાંબી કાપેલી ડુંગળી નાખીને આ ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કરવાથી શાકનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. તેલ ઓછું હોવાથી ગેસ આપણે એકદમ લો રાખીશું, જેથી આપણા મસાલા બળી ના જાય. ફ્રાય કરેલા કારેલા નાખીને આ કારેલાને સારી રીતે આપણે હલાવી લઈશું. તો આ શાક બનાવતી વખતે મેં કારેલાને બાફી લીધા છે અને કારેલાને ડીપ ફ્રાય કરી લીધા છે. સાચું કહું, આ ટ્રીક હું મારા દેરાણી પાસેથી શીખી છું. આ રીતે તમે શાક બનાવશો ને તો કારેલાનું શાક બિલકુલ કડવું નહીં લાગે. એકવાર ટ્રાય તો જરૂર કરજો તમે. જરૂર પ્રમાણે ખાંડ નાખીને મિક્સ કરી લઈશું. હવે આ શાકને ન ઢાંકતા 3 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર કૂક થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું.
ક્રિસ્પી અને ટેસ્ટી કારેલાનું શાક તમારા માટે તૈયાર છે. આ રેસીપી જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો અને ગમી કે નહીં જરૂરથી જણાવશો. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.